નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મોદીજીએ બોલાવી મોટી હાઈ લેવલની બેઠક। જ્યાં મિત્રો યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને ભારતમાં જે છે તે ખાસ કરીને આ યુદ્ધની ઓછામાં ઓછી અસર પડે અને તમામ લોકોને જે છે તે જીવન જરૂરી વસ્તુઓ મળતી રહે અને કોઈ પણ પ્રકારની સમસ્યા ના થાય એ માટે આજે મોદીજીએ સાંજે જે છે તે અદ્ભુત મોટી બેઠક બોલાવી છે અને આમ કહેવામાં આવી રહ્યું છે કે આ હાઈ લેવલની બેઠક છે જેમાં આખા દેશના ભારતના મિત્રો તમામ જે રાજ્યો છે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે। ગુજરાત તરફથી મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેવાના છે। એવી રીતના ભારતના મિત્રો જેટલા પણ રાજ્યો છે બધા જ રાજ્યોના મિત્રો જે છે તે મુખ્યમંત્રીઓ હાજર રહેશે, જેમ કે દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, યુપી, બિહાર બધા જ મિત્રો જેટલા પણ મિત્રો રાજ્યો છે તમામ રાજ્યોના મુખ્યમંત્રી જેમ કે યોગી આદિત્યનાથ પણ મિત્રો આ મિટિંગમાં હાજર રહેવાના છે। ત્યારે આજે મિત્રો હાઈ લેવલની જે બેઠક બોલાવવામાં આવી છે તેમાં નરેન્દ્ર મોદી જે છે તે મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે કે રાજ્યોની સ્થિતિ કેવી છે, તમામ રાજ્યોમાં જે છે તે પેટ્રોલ ડીઝલનો સ્ટોક કેટલો છે, સાથે જ યુદ્ધની પરિસ્થિતિના ભાગરૂપે લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યા ના થાય અને જે યુદ્ધની પરિસ્થિતિ છે તેને લઈને મોંઘવારીને કંટ્રોલમાં લઈ શકાય અને યોગ્ય મિત્રો જે પણ સગવડતા કરવી પડે એના માટે સરકારે હાઈ લેવલની બેઠક બોલાવી છે, જેમાં ખાસ જે છે મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે મોટા નિર્ણયો લેવામાં આવી શકે અને આ મિટિંગ જ્યારે પૂરી થશે ત્યારે જે કંઈ પણ ફેસલાઓ લેવામાં આવશે આવનારા વિડીયોમાં આપણે વાત કરીશું। તે માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો લોકડાઉન અંગે સરકારનો મોટો ખુલાસો। જ્યાં મિત્રો સરકારે મોટો નિર્ણય લઈ લીધો છે લોકડાઉનને લઈને। અત્યારે મિત્રો તમને જણાવીએ તો જેટલા પણ દિવસોથી આ યુદ્ધની વાત ચાલી રહી છે અને જ્યારથી મિત્રો પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ રહી છે ત્યારથી લગાતાર લોકો જે છે તે લોકડાઉન વધારે કરી રહ્યા છે। ત્યારે સરકારે આને લઈને મોટો ખુલાસો કરી દીધો છે। તેને લઈને વાત કરીએ તો મિત્રો ભારતમાં જે છે તે લોકડાઉનની અટકળો વધી રહી છે। સોશિયલ મીડિયામાં પણ મિત્રો જ્યાં જુઓ ત્યાં લોકો લોકડાઉન કરી રહ્યા છે। ત્યારે આની પાછળ વાસ્તવિકતા શું છે, શું ખરેખર ગુજરાત અને ભારતમાં લોકડાઉન લગાવવામાં આવશે કે નહીં તેને લઈને મિત્રો સરકાર તરફથી ચોખ્ખો જવાબ આપી દેવામાં આવ્યો છે। ભારત સરકાર તરફથી મિત્રો જે મંત્રી છે હરદીપસિંહ પુરી, કેન્દ્રીય મંત્રી, તો એમણે મિત્રો જે છે તે મોટું નિવેદન આપ્યું છે અને લોકડાઉનની વાતને ફગાવી દીધી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી જે છે તે સાંસદમાં અપાયેલા એક ભાષણમાં જે કોરોનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો મોદીજી તરફથી, ત્યાર પછી લોકો જે છે તે લગાતાર કહી રહ્યા હતા કે કોરોનાને લઈને મોદીજીએ કહ્યું હતું કે ફરીવાર કોરોના જેવી સ્થિતિ માટે દેશને તૈયાર રહેવું પડશે। આનો મતલબ ઘણા બધા લોકો એવો કાઢી લીધો હતો કે જેમ કોરોનામાં લોકડાઉન લાગ્યું એમ ફરીવાર અત્યારે લાગશે। તો અત્યારે લોકડાઉન લાગવાની જેટલી પણ મિત્રો ચર્ચાઓ ચાલી રહી છે તેને ફગાવી દેવામાં આવી છે। સરકાર તરફથી મંત્રી હરદીપસિંહ પુરીએ કહી દીધું છે કે લોકડાઉન ભારતમાં લગાડવાના કોઈ પણ પ્રકારના અત્યારે ચાન્સ નથી। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો મહિલાઓને મળશે મોટી ભેટ, 1 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે હવે આપવામાં આવશે। તેની અંદર કઈ રીતના સહાય મળશે, સૌથી પહેલા તો તમારી પાસે કેટલીક શરતો હોવી જોઈએ, એટલી શરતોનું જો તમે પાલન કરતા હશો તો તમને યોજનામાં પૈસા મળશે। જેમાં મિત્રો દેશની મહિલાઓ માટે સરકારે ખાસ યોજના ચલાવે છે, જેમાં પુરુષોની જેમ મહિલાઓ પણ જે છે તે પગભર થઈ શકે અને આગળ વધી શકે, પ્રગતિ પામી શકે એ માટે સરકાર ખાસ તો ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા એક યોજના ચલાવવામાં આવે છે મહિલાઓ માટે અને આ યોજનાની અંદર સરકાર જે છે તે મહિલાઓને 1 લાખ ઉપરની સહાય આપે છે। યોજનાનું નામ છે મહિલા સમૃદ્ધિ યોજના। આ મહિલા સમૃદ્ધિ યોજનાની અંદર સરકાર જે છે તે મહિલાઓને ઉદ્યોગપતિઓ બનવા માટે સરકાર સહાય આપે છે। તો મહિલાઓ પણ પોતાનો ઉદ્યોગ માંડી શકે, પોતાનો વ્યવસાય, પોતાનો ધંધો શરૂ કરીને પોતાના પગ ઉપર ઊભી થઈ શકે માટે સરકાર મહિલાઓને નાનો ધંધો ચલાવવા માટે લોન આપે છે, જેને માઇક્રો ફાઇનાન્સ પણ કહેવામાં આવે છે। તો લાભાર્થી મહિલાઓને જે છે તે મિત્રો પોતાનો નવો ધંધો, પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે 1,25,000 રૂપિયા સુધી મિત્રો સહાય મળશે। આની અંદર મિત્રો મહિલાઓ જે છે તે આ રૂપિયાનો ઉપયોગ કરીને પોતાનો નાનકડો કોઈ પણ પ્રકારનો વ્યવસાય કે ધંધો શરૂ કરી શકે। પુરુષોની જેમ મહિલાઓ પણ પોતાના પગ પર થઈ શકે માટે સરકાર મહિલાઓને ધંધો શરૂ કરવા માટે 1,25,000 મહિલા સમૃદ્ધિ યોજનામાં આપે છે। અને આ યોજનામાં પહેલા તો મિત્રો તમે પણ લાભ લઈ શકશો, તમારી મહિલાઓ ઘરે કોઈ પણ મિત્રો હોય તો એ પણ લાભ લઈ શકશે, પરંતુ એના માટે તમારી કેટલીક મિત્રો શરતો પાલન કરવાની છે। સૌથી પહેલા તો મિત્રો વય મર્યાદા છે, એટલે કે આ યોજનામાં મહિલાઓને અરજી કરવા માટે ઉંમર જે છે તે 21 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ। 21 વર્ષથી ઓછી મહિલા હશે અથવા 50 વર્ષથી વધારે હશે તો એમને આ યોજનાનો લાભ નહીં મળે।
અને ત્રીજા નંબરે તમારી આવક મર્યાદા પણ અહીંયા ઉલ્લેખવામાં આવી છે. તો પરિવારની વાર્ષિક આવક જો 3 લાખથી વધારે ન હોવી જોઈએ. જો તમારી પરિવારની વાર્ષિક આવક એટલે કે વર્ષનો પગાર ટોટલ 3 લાખ ઉપરનો હોય તો આવી પરિસ્થિતિમાં પણ તમને જે છે તે આ યોજનામાં પૈસા મળવા પાત્ર રહેશે નહીં. તો ખાસ તમામ મહિલાઓ જે છે તે યોજનાનો લાભ લઈ લેજો. ખાસ 1 લાખ ઉપરની યોજના જે છે તે ભાગ્યે જ અમુક યોજના છે, એમાં પણ આ યોજના સરળતાથી તમને પૈસા અપાવશે. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો પેટ્રોલ ડીઝલમાં મોટી રાહત, મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે અમેરિકા ઈરાન યુદ્ધને લઈને મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. દેશવ્યાપી ઈંધણના ભાવ સરકારે ઘટાડી દીધા છે. ત્યારે મિત્રો અત્યારે ભારતમાં જોવા જઈએ તો લગાતાર પેટ્રોલ ડીઝલની આવક જે છે તે વધારવામાં આવી રહી છે. યુદ્ધના ભાગરૂપે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે મિત્રો લગાતાર દરિયામાંથી જહાજો જે છે તે પેટ્રોલ લઈને ભારત તરફ આવી રહ્યા છે. ત્યારે લોકોને મિત્રો એક ડર હતો 2-3 દિવસ પહેલા કે પેટ્રોલ ડીઝલ પૂરું થઈ જશે, પરંતુ એવું થયું નથી. અને ત્યાર પછી જે છે તે મિત્રો સરકારે એક ઓર બીજી ભેટ આપી દીધી છે દેશવાસીઓને. મુશ્કેલ સમયમાં જ્યારે બીજા દેશોને યુદ્ધમાં પેટ્રોલ મળી રહ્યું નથી, પાકિસ્તાન જેવા દેશોમાં મિત્રો પેટ્રોલ 0 થઈ ચૂક્યું છે, એક ટીપું પણ રહ્યું નથી, ત્યારે લોકડાઉન પણ લગાવવામાં આવી રહ્યું હતું પાકિસ્તાનમાં શાળા કોલેજોમાં. ત્યારે મિત્રો ભારતની અંદર માત્ર પેટ્રોલ જ નથી સરકાર લઈ આવી રહી, પરંતુ બીજા નંબરે પેટ્રોલના ભાવની અંદર પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે યુદ્ધ ત્યારે ચાલી રહ્યું છે, તેની વચ્ચે સરકારે નિર્ણય લીધો છે કે ભારત સરકાર હવે પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં નોંધપાત્ર ઘટાડો કરશે. ગુરુવારે સરકારે જે જાહેરાત કરી તે મુજબ હવે એક્સાઇઝ ડ્યુટી 13 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 3 રૂપિયા કરવામાં આવી. એટલે કે પેટ્રોલ ઉપર 10 રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી જે છે તે મિત્રો ઘટાડવામાં આવી છે. એનાથી ભાવમાં મોટી રાહત મળશે. અને ડીઝલ ઉપર તો હદ પાર કરી દીધી છે સરકારે. ડીઝલમાં 10 રૂપિયાથી એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને સીધી 0 રૂપિયા કરી દીધી. આનાથી પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટી રાહત અત્યારે હાલ મળશે. ત્યારબાદ મહત્વના સમાચાર, ગુજરાતના ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું. મિત્રો ખેડૂતોને લઈને ખૂબ જ કામના સમાચાર આવી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી ખેડૂતો એકની એક માંગ ઉઠાવી રહ્યા છે કે ખેડૂતોને 2000 રૂપિયાના જે હપ્તા પીએમ કિસાન યોજના અંતર્ગત મળે છે, તો આ હપ્તાની અંદર વધારો કરવામાં આવે. જેમ કે બીજા રાજ્યોમાં પહેલેથી હપ્તા 4000ના મળે છે. જેમ કે રાજસ્થાનની અંદર ભાજપ સરકાર ખેડૂતોને 2000ની જગ્યાએ 4000નો હપ્તો આપે છે. એમપીની અંદર પણ ભાજપ સરકાર 4000નો હપ્તો આપે છે. તો ગુજરાતમાં છેલ્લા 3 થી 4 વર્ષથી લોકો માંગ કરી રહ્યા છે કે ગુજરાતના ખેડૂતોને પણ 3000 રૂપિયાની જગ્યાએ 2000 રૂપિયાની જગ્યાએ 3000 કે 4000નો હપ્તો પીએમ કિસાન યોજનામાં કરી આપવામાં આવે. પરંતુ ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે, કારણ કે બજેટ પછી ખેડૂતોની એવી આશા હતી કે સરકાર હપ્તામાં વધારો કરશે, પરંતુ હમણાં જે છેલ્લો હપ્તો 13 માર્ચના રોજ આવ્યો એમાં ખેડૂતોને માત્ર 2000નો હપ્તો જ મળતા ખેડૂતોના આશા ઉપર પાણી ફરી વળ્યું. કારણ કે ખેડૂતોની લાંબા સમયથી જે માંગ હતી હપ્તા વધારા કરવાની, તે સાચી પડી રહી નથી, જેથી ખેડૂતોને ખાસ કરીને જે છે તે ખૂબ જ દુઃખીનો માહોલ જોવા મળ્યો. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો આ યુદ્ધના પરિણામ જે છે તે ખૂબ ખરાબ આવશે તેવી રશિયાના પ્રેસિડેન્ટ પુતિન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મિત્રો અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે એ અત્યારે લોકોને જોવામાં સાદું લાગી રહ્યું છે, પરંતુ આના પરિણામ ખૂબ ગંભીર આવવાના છે. ટૂંકમાં ગુજરાતી દેશી ભાષામાં કહીએ તો આ યુદ્ધના પરિણામ જે છે તે ખૂબ જ માઠા આવશે, કારણ કે આવનારા સમયમાં આની શું અસર થવાની છે તેનો ઉલ્લેખ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને મિત્રો કર્યો છે. પુતિને મિત્રો જણાવ્યું છે કે અત્યારે જે આ લોહિયાળ યુદ્ધ ચાલી રહ્યું છે તેણે હચમચાવી દીધી છે. રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી છે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલું જે આ યુદ્ધ છે એ કોરોના કરતાં પણ ખતરનાક સાબિત થશે. એટલે કે કોરોના સમયગાળા દરમિયાન જે સ્થિતિ ઊભી થઈ હતી આનાથી પણ ઘાતક પરિસ્થિતિ ઊભી કરશે આ યુદ્ધ. ત્યારે પુતિન મુજબ મિત્રો આ જે યુદ્ધ છે માત્ર 2 દેશો વચ્ચે નથી, પરંતુ સમગ્ર વિશ્વને અસર પહોંચાડી રહ્યું છે. કારણ કે આ યુદ્ધને કારણે બધા જ દેશોમાં નોકરી, ઉદ્યોગો અને ખાસ કરીને ધંધાઓ ભાંગી પડ્યા છે. મહામંદીનો માહોલ છે, મોંઘવારી વધી રહી છે, અને ખાસ તો ઈંધણ એટલે કે પેટ્રોલ, ડીઝલ, ગેસની પણ અછત સર્જાઈ રહી છે. જેથી આ યુદ્ધ કોઈ 2 દેશ વચ્ચે નથી, આખી દુનિયાને અસર કરી રહ્યું છે તેવું પણ પુતિને જણાવી દીધું. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો મોદીજીની આ વાતથી તમે સહેમત છો કે નહીં, જરૂરથી કોમેન્ટમાં લખજો. જ્યાં મિત્રો ગુજરાતમાંથી લગાતાર દેવાનું ભારણ વધી રહ્યું છે, આને લઈને મોદીજીએ શું કહ્યું હતું પહેલા તેને લઈને અત્યારે જે છે તે ચર્ચાઓ વધી રહી છે. કારણ કે અત્યારે હાલ ગુજરાત ઉપર લગાતાર દેવાના આંકડાઓ વધી રહ્યા છે, ત્યારે લોકો જે છે તે મોદીજીની જૂની વાતો ઉછાળી રહ્યા છે. મોદીજીએ મિત્રો પહેલા વાયદો કર્યો હતો કે 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ થઈ જશે. 2022 જતી રહી, 4 વર્ષ પૂરા થવા આવ્યા છે, હજુ પણ ખેડૂતોની આવક ડબલ થઈ નથી, ઉલટા દેવા
વાર ડબલ થઈ ગયા છે. એની સાથે મોદીજીએ પહેલા એવું પણ કહ્યું હતું, જ્યારે મિત્રો મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ભારતના પ્રધાનમંત્રી મનમોહન સિંહ હતા, ત્યારે મોદીજીએ કહ્યું હતું કે મનમોહન સિંહની સરકાર જે છે તે ગુજરાતને કશું આપતું નથી, ગુજરાત સાથે અન્યાય કરે છે. ત્યાર પછી મિત્રો અત્યારે જણાવી દઈએ તો ખાસ કરીને અત્યારે તો નરેન્દ્ર મોદી પોતે પ્રધાનમંત્રી બની ગયા છે, છતાં પણ ગુજરાતના ખેડૂતો માટે કહેલી જે વાત છે તે હજુ સાચી સાબિત થઈ નથી. મોદીજીએ એવું પણ કહ્યું હતું કે ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે અને ખાસ તો ખેડૂતો માટે સારા દિવસો આવશે, પરંતુ દિવસો એટલા ખરાબ છે કે ખેડૂતોને પોતાના ઘર ગુજરાન ચલાવવા માટે, પરિવારોની સાર સંભાળ રાખવા માટે પણ અત્યારે હાલ લોનો લેવી પડે છે. આટલી ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે જો આ મિત્રો ખેડૂત જોઈ રહ્યા હોય તો આ વિડીયોની અંદર ખેડૂતો કોમેન્ટમાં લખજો કે પરિસ્થિતિ પહેલા કરતા ખેડૂતોની સુધરી છે કે નહીં, અને મોદીજીએ જે વાયદો કર્યો હતો કે 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરી દઈશું, તો તમારી આવક ડબલ થઈ છે કે નહીં, જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ જોઈએ તો ટ્રમ્પે આપ્યો મોદીનો સાથ, કહ્યું કે મોદીજી અમારા પાક્કા મિત્ર. ત્યારે અત્યારે મિત્રો અમેરિકા અને ભારતના સંબંધોને લઈને લગાતાર જે છે તે મિત્રો ઊંચા નીચી જોવા મળી રહી છે. ત્યારે ગઈકાલે અમેરિકન દૂતાવાસ દ્વારા શેર કરવામાં આવેલા સંદેશમાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ભારત સાથેના અમારા અદ્ભુત સંબંધો ભવિષ્યમાં મજબૂત બનશે. એટલે કે તેમણે કહ્યું કે અમેરિકાના સંબંધો ભારત સાથે ભવિષ્યમાં ખૂબ જ વધારે મજબૂત બનવાના છે. સાથે તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી અને હું એવી બે વ્યક્તિઓ છીએ કે જે કામ પૂર્ણ કરવામાં માનીએ છીએ. એટલે કે મોદીજી પણ કામો પૂરા કરવામાં માને છે અને હું પણ કામ પૂરું કરવામાં માનું છું, તેવું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું. સાથે મિત્રો તેમણે અન્ય વાત પણ કરી અને કહ્યું કે જે ક્ષમતા મોટા ભાગના લોકો વિશે કહી શકાતી નથી. ટ્રમ્પનું આ નિવેદન મોદીની કાર્યક્ષમતા અને બંને નેતાઓ વચ્ચે વ્યક્તિગત તાલમેલને સ્પષ્ટ કરે છે. ત્યારે મિત્રો મોટી વાત એ છે કે અત્યારે અમેરિકા લગાતાર ભારતનો પક્ષ આપી રહ્યું છે અને કહી રહ્યું છે કે ભારત સાથે ભવિષ્યમાં અમેરિકાના સંબંધો ખૂબ મજબૂત બનશે અને ભવિષ્યમાં જે છે તે ખાસ કરીને સારી એવી ડીલ પણ ભારત સાથે કરવામાં આવશે, તેવું પહેલા પણ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું. ત્યારબાદ લોન માફીને લઈને જે છે તે મોટી જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતો છેલ્લા ઘણા સમયથી લોન માફીની માંગો ઉઠાવી રહ્યા છે. ત્યારે આ વચ્ચે મિત્રો મહારાષ્ટ્રની અંદર જે છે તે ખાસ કરીને ગયા વર્ષે ભારે વરસાદ પડ્યો હતો અને એના કારણે ખેડૂતોને ખૂબ જ વધારે પાક નુકસાની ગઈ હતી. ત્યારે આ વર્ષે મિત્રો ભારતની અંદર જે છે તે લગાતાર લોન માફીની માંગણીઓ ખેડૂતો કરી જ રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રની અંદર જ્યારે લોન માફીની માંગણી કરવામાં આવી હતી, ત્યારે મહારાષ્ટ્ર તરફથી મિત્રો જે છે તે આ વચ્ચે રાજ્યના જે સહકાર મંત્રી બાબા સાહેબ પાટીલ હતા, તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને જે છે તે અત્યારે લોન માફીની માંગવાની આદત પડી ગઈ છે. એટલે કે ખેડૂતોને લોન માફી બોલવાની આદત પડી ગઈ છે. ખેડૂતોને જે છે તે ખાસ કરીને વારંવાર લોન માફ કરો તેવું બોલવાની ટેવ પડી ગઈ છે. ત્યારે તેમણે પણ મિત્રો એવું કહ્યું કે તેમણે એટલે કે જે મિત્રો મહારાષ્ટ્રના સહકાર મંત્રી છે બાબા સાહેબ પાટીલ, તેમણે એવું કહ્યું કે ચૂંટણી જીતવા માટે નેતાઓએ એટલે કે અમારે પણ આશ્વાસન આપવા પડે છે. એટલે કે ચૂંટણી જીતવા માટે ખેડૂતોની લોન માફી કરવાના આશ્વાસનો સામેથી પણ આપવા પડે છે અને ખેડૂતોને આદત પડી ગઈ છે લોન માફી બોલવાની, તેવું પણ મિત્રો આ મંત્રી તરફથી કહેવામાં આવ્યું. ત્યારે આમની વાત સાચી છે કે ખોટી, તમારું શું માનવું છે કોમેન્ટમાં લખજો. ત્યાર પછીના મહત્વના સમાચાર, ગુજરાતમાં કરા સાથે ભારે તોફાની વરસાદ પડવાની સંભાવના, આવનારી 72 કલાક ભારે. ત્યારે આવનારા 3 દિવસ એટલે કે 72 કલાકની અંદર ગુજરાતમાં ભારે કરા સાથે વરસાદની સૌથી મોટી આગાહી અને વરસાદ પડવાની શરૂઆત પણ થઈ ગઈ છે. ગઈકાલે સાંજે એટલે કે રાત્રિ દરમિયાન કચ્છની અંદર ભારે કરા સાથેના વરસાદો પડ્યા છે અને આની અસર અત્યારે હાલ તમામ ગુજરાત ઉપર થઈ શકે, કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમો છે એક પછી એક ગુજરાત રાજ્ય પર તાંડવ મચાવી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ અત્યારે સમાચાર આવી રહ્યા છે કે સિસ્ટમ જે છે તે 27 તારીખની સાંજ સુધીમાં ગુજરાતમાં એન્ટ્રી લઈ લેશે અને 31 તારીખ સુધી આ બંને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમો ગુજરાતમાં ભારે મેઘતાંડવ ભર ઉનાળે સર્જશે. ત્યારે તમામ ખેડૂતોએ તૈયારીમાં રહેવું, પોતાના પાક હોય તે ઢાંકી લેવા, સ્થળાંતરિત કરી દેવા, કારણ કે આ વળી પાછી મિત્રો એક ભારે સિસ્ટમ છે. કોઈ પણ અંશે માવઠાની સિસ્ટમ લાગી રહી નથી, એક પ્રોપર ચોમાસા જેવી સિસ્ટમ બનેલી છે. તો ખાસ સાવચેત રહેવું. ઉત્તરીય ભારતમાં વધારે અસર છે અને અત્યારે ગુજરાતમાં ઓલરેડી કરા સાથેના વરસાદો શરૂ થઈ ચૂક્યા છે. તો આજે વરસાદ અને માવઠાની અસરો છે તે ગુજરાતમાં પડવાની છે. આવનારા 4 દિવસ ભારે, તો તૈયારીમાં રહેવું. ત્યાર પછી જોઈએ તો ફોન વાપરનાર પૈસા લૂંટાશે, ખાસ સાવચેત થઈ જજો. સૌથી મોટી સમાચાર આવી રહ્યા છે. સોશિયલ મીડિયાના જમાનાની અંદર અત્યારે મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપની દ્વારા મિત્રો લગાતાર સ્કેમ થઈ રહ્યા છે. ત્યારે અત્યારે દરેક લોકોના જે છે તે મોબાઈલ ફોન ઉપર મેસેજ આવી રહ્યો છે આરટીઓના ચલાણના નામે. એટલે કે રસ્તા ઉપર જ્યારે તમે વાહન ચલાવશો, ત્યારે તમે કોઈ પણ ટ્રાફિક નિયમ તોડો છો, ત્યારે ઓનલાઈન તમારા મોબાઈલ ફોનમાં જે છે તે મિત્રો ચલાણ મોકલવામાં આવે છે. તો અત્યારે ઘણા બધા લોકોને વોટ્સએપ ઉપર મેસેજ મળી રહ્યા છે કે તમે કોઈ નિયમ તોડ્યો છે અને તમારું ચલાણ બન્યું છે, આરટીઓ તરફથી મેસેજ આવે છે. પરંતુ
પરંતુ ખરેખર એ મેસેજ આરટીઓનો હોતો નથી. કેટલાક ઓનલાઈન સ્કેમ કરવાવાળા અને ઓનલાઈન લૂંટવાવાળા લોકો જે છે તે આ કામ કરી રહ્યા છે. અને જો તમે આ ચલાણ છે એવું જાણીને મેસેજ ખોલો છો, એ ફોટો ખોલો છો, તો તમારી સાથે મોટી છેતરપિંડી થઈ શકે, ઓનલાઈન ફ્રોડ થઈ શકે અને તમારા બેંક ખાતામાં જેટલા પણ પૈસા પડ્યા હશે બધી વસ્તુઓ હેક થઈ શકે અને તમારા મોબાઈલ ફોનના ડાટા પણ ચોરવામાં આવી શકે. તો ખાસ આ પરિસ્થિતિમાં સાવચેત રહેવું. કોઈ પણ પ્રકારનો જો મેસેજ આવે છે તો એક વખત ચેક કરી લેવું કે ઓફિશિયલી એ મેસેજ આવ્યો છે કે કોઈ અન્ય વ્યક્તિઓએ કર્યો છે. ત્યાર પછી જ મેસેજ કે કોઈ પણ પ્રકારના ફોટા ઓપન કરવા, નહીંતર તમારી સાથે એક મોટી છેતરપિંડી બની શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર. તો ફરી એકવાર દુનિયાની અંદર કોરોનાએ ઉચક્યું માથું. જી હા મિત્રો, આજથી 6 વર્ષ પહેલા એન્ટ્રી મારી હતી કોરોના વાયરસે અને તેની 2 લહેર જોવા મળી હતી. ત્યારે શું ફરી એકવાર કોરોના વાયરસ જે છે તે દેશ અને દુનિયામાં તબાહી મચાવી શકે? કારણ કે અમેરિકાની અંદર ભયંકર કેસો વધવાની શરૂઆત થઈ ગઈ છે અને જે જૂનો વેરિયન્ટ હતો, એટલે કે કોરોના સમયગાળા દરમિયાન, લોકડાઉન દરમિયાન જે વેરિયન્ટ આવ્યો હતો કોરોનાનો, એ જ વેરિયન્ટના કેસો અત્યારે વધી રહ્યા છે. મોટી ચિંતાની વિષય છે. ત્યારે કોરોનાના નવા વેરિયન્ટનું એલર્ટ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યો છે. ફરી એકવાર લોકોને માસ્ક પહેરવા ઉપર મજબૂર કરવામાં આવી શકે કે નહીં તેના વિશે વાત કરીએ તો અમેરિકા સહિતના વિશ્વના 20 દેશોની અંદર અત્યારે કોરોનાના કેસો લગાતાર વધી રહ્યા છે. અને મોટી વાત તો એ છે કે કોઈ નવો વેરિયન્ટ નથી. આ જે જૂનો વેરિયન્ટ અને જેને કારણે લોકડાઉન લાગ્યું હતું, એ જ કોરોના વેરિયન્ટના કેસો અત્યારે વધી રહ્યા છે. વિશ્વભરમાં વાયરસ ફરીથી માચું ઉચકી રહ્યા છે અને ત્યારે આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આંકડાઓ હવે ડબલ થઈ રહ્યા છે દરરોજના. ત્યારે અમેરિકાની સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એટલે કે CDC અનુસાર આ જે નવો વેરિયન્ટ છે એ ધીમે ધીમે પગ પેસારો કરી શકે. પહેલાની જેમ તો લોકોએ એલર્ટ રહેવું, સાવચેત રહેવું. ભારતને લઈને વાત કરીએ તો ભારતમાં જે છે તે ખાસ કરીને પહેલેથી લોકોને રસી આપી દેવામાં આવી છે. પહેલી લહેર આવી હતી ત્યારથી, જેથી કરીને આવી ભવિષ્યમાં કોઈ લહેર જોવા મળે તો એનાથી ભારતીય લોકો જે છે તે બચી શકે અને એની અસર જોવા મળી છે રસીની. ગુજરાત અને ભારતમાં હજુ એક પણ કેસ નોંધાયો નથી, જો કે 20 દેશોની અંદર કેસો વધવા લાગ્યા. ત્યારબાદ જોઈએ તો 1 એપ્રિલ 2026થી મોટા ફેરફારો લાગુ થશે. ગુજરાત રાજ્યની અંદર માર્ચ મહિનો હવે પૂરા થવા ઉપર આવ્યો છે. ત્યારે 1 તારીખથી ઘણી બધી વસ્તુઓ મોંઘી પણ થવા જઈ રહી છે, જેની અસર સીધી તમારા કિસ્સાઓ પર પડશે. અને આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડને લઈને સૌથી મોટા નિયમો બદલાઈ રહ્યા છે. અને સૌથી મોટા સમાચાર તો છે કે યુદ્ધ વચ્ચે શું શું ફેરફારો પડશે 1 તારીખથી. તો તૈયાર થઈ જજો મિત્રો. માર્ચ મહિનો હવે એન્ડ ઉપર આવી ગયો છે. નવો એપ્રિલ મહિનો શરૂ થવાનો છે અને નાણાકીય રસ્તે પણ મિત્રો આ નવો મહિનો છે. તો સૌથી પહેલા તો જે નવા ટેક્સ નિયમો બજેટમાં જાહેર કરવામાં આવ્યા છે, એ બધા નવા ટેક્સ નિયમો જે છે તે હવે આવનારા મહિનાથી એટલે કે 1 તારીખથી લાગુ થઈ જશે. સૌથી મોટો ફેરફાર તો મિત્રો એ થશે કે દર મહિનાની 1 તારીખે CNG, PNG, LPG ગેસ અને પેટ્રોલ, ડીઝલ સહિત અને ગેસ સિલિન્ડરની નવા ભાવો સરકાર જાહેર કરે છે. અને યુદ્ધના ભાગરૂપે આ મહિનામાં ભાવ વધ્યા છે અને આવનારી 1 તારીખથી પણ ભાવ વધવાની શક્યતાઓ છે. કારણ કે યુદ્ધના પગલે પુરવઠો ખોરવાયો છે ગેસ સિલિન્ડરનો, તો એને લઈને ગેસ સિલિન્ડર, LPG, PNG ગેસની અંદર, પેટ્રોલની અંદર ભાવ વધી શકે 1 તારીખથી. બીજા નંબરે મોટો ફેરફાર મિત્રો એ થશે કે 1 તારીખથી જે છે તે તમારા પાન કાર્ડ, આધાર કાર્ડને લગતા તમામ નિયમો બદલાઈ જશે. અત્યાર સુધી જ્યારે તમે પાન કાર્ડ કઢાવવા જાઓ છો તો માત્ર આધાર કાર્ડ ઉપરથી તમને પાન કાર્ડ આપી દેતા હતા. હવે નવું પાન કાર્ડ કઢાવવું નવા લોઢાના ચણા ચાવવા બરાબર જણાશે. કારણ કે હવે આધાર કાર્ડ ઉપરથી પાન કાર્ડ નહીં નીકળે. ઘણા બધા અન્ય પ્રૂફો પણ તમારી પાસેથી માંગવામાં આવશે. અને રહી વાત પાન કાર્ડની, તો મિત્રો હવે તમારે કોઈ વસ્તુ ખરીદવી હશે તો ત્યાં પણ તમારી પાસે ફરજિયાત પાન કાર્ડ માંગવામાં આવશે. જેમ કે જો તમે 5 લાખ રૂપિયા સુધીની કોઈ વાહન ખરીદો છો, કોઈ ગાડી ખરીદો છો, તો કોઈ પાન કાર્ડ માંગવામાં નહીં આવે. પરંતુ 5 લાખ ઉપરનું જો ટ્રાન્ઝેક્શન હશે, જો ખરીદી હશે, તો તમારે ચોક્કસ પાન કાર્ડ જે છે તે આપવું પડશે. અને કોઈ વ્યક્તિને ઘર ખરીદવાનો મિત્રો કોઈ ઈચ્છા હોય તો 20 લાખ સુધીનું ઘર તમે પાન કાર્ડ વગર ખરીદી શકશો. પરંતુ 20 લાખ ઉપરનું જે ઘર હશે એમાં પણ તમારે ફરજિયાતપણે પાન કાર્ડ દેખાડવું પડશે.